સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. અમદાવાદના મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ધરમપુરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ કુલ 3 દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેમાં શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ, શ્રી અબજી બાપા વાતોની સમૂહ પારાયણ તથા પૂજન અર્ચન, ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ, શાકોત્સવ, શોભાયાત્રા, ભક્તિ સંગીત સહિત વિવિધ ભક્તિસભર કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા હતા. મહોત્સવના તૃતીય દિને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી તથા પૂજનીય સંતો હરિભક્તોના સાનિધ્યમાં સુસજ્જ મંદિર મહેલ શોભી રહ્યો ત્યારે શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો. આ દિવ્ય અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે શિક્ષાપત્રી સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે. શિક્ષાપત્રી 350 શાસ્ત્રોનો સાર છે, માનવીનું ઘડતર કરતો અનમોલ ગ્રંથ છે. શિક્ષાપત્રી અમૃત મનુષ્યનો મોક્ષ માટે ખરા અર્થમાં જીવન માર્ગદર્શિકા છે. જે મુમુક્ષુ આ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવશે તેના જીવનમાં ભગવાનનું અખંડ રાજ્ય રહેશે, જીવનમાં બેઠો આનંદ પ્રાપ્ત થશે અને કાયમી સુખ પ્રાપ્ત થશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમદાવાદ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.